ધાંગધ્રામાં બ્લડ કેમ્પ યોજાયો. ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ધાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર તથા બ્લડ ડોનેશન ગ્રુપના સહયોગથી બ્લડ કેમ્પ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા. ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર પિયુષ ઠોરિયા છે. હું ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ આરએમઓ તરીકે ફરજ બજાવું છું. આજરોજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા તથા જૈન જાગૃતિ સમાજ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે તથા અહીંયા આજરોજ લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું છે. અને મારી અપીલ છે લોકોને કે જે થેલેસેમિયાવાળા બાળકો હોય છે, પ્રસૂતિવાળા દર્દીઓ હોય છે, એમને બ્લડની જરૂર પડતી હોય છે, તો લોકો જાગૃત થઈને પોતાને અનુકૂળ આવે એ રીતે 3 મહિને સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી શકે છે. અને મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો જાગૃત થાય બ્લડ डोनेट કરવા માટે. આભાર. प्रणाम. मौका दीजिए अपने खून को किसी और की रगों में बहने का. ये लाजवाब तरीका है, ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रहने का. जैन जागृति सेंटर ધાંગધ્રા તથા જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધાંગધ્રા તરફથી આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9/2/2025 રવિવાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં આનું આયોજન થઈ રહ્યું છે. અને અત્યાર સુધીમાં ઘણી બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અમને ખૂબ મોટો સહયોગ આપ્યો છે. લગભગ 35થી 40 બોટલ બ્લડ મળી ગયું છે. અને આ જ રીતે જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જૈન જાગૃતિ બોર્ડ બોમ્બેને અમે લોકોએ જૈન જાગૃતિ ધાંગધ્રા પરિવારે ખૂબ જ બહોળો સહયોગ આપ્યો છે. જય જિનેન્દ્ર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.